નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત ગરમીની કરીશું, જ્યાં આગામી સમયમાં રાજ્યની અંદર ગરમીની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે અને હીટવેવની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પારો વધતા આ હીટવેવની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ ચૂક્યો છે અને આગામી 5 દિવસ કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત વાતાવરણ રહી શકે છે. 2 દિવસ બાદ કચ્છ અને બનાસકાંઠામાં યલો એલર્ટ છે. રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે અને યલો એલર્ટવાળા વિસ્તારમાં 12 માર્ચ સુધી હીટવેવ જોવા મળશે. સૌથી વધુ રાજકોટમાં 39.3, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 38.8, ભુજમાં 38.7 અને અમદાવાદમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.